સુંદા માતા માટીનો ઢગલો ચડી લીધો તો ને આપણે આવી ગયા હતા નીચે ને હવે થઈ ગયો તો ખાવાનો ટાઈમ એટલે આપણે નીકળી ગયા હતા ખાવા માટે. હા આજ તો જરાય લાઈન નહીં ખાવામાં હો. દિવાળીમાં તો અહીંયા પડા પડી હતી ને તારો છેલ્લો નંબર હતો. અરે મારા ભાઈ આજે પડા પડી જ છે. જો કેટલા બધા આવી ગયા અમારી પહેલા. આજે અમે છેલ્લા જ છીએ તો મારા ભાઈ થોડીક વારમાં આપણું ખાવાનું આવી જાય છે ને ખાવાનું ખાઈને પેટ ભરીને આપણે નીકળી જઈએ છીએ બહાર. ત્યાં મારા ભાઈ બહુ ફટાફટ ખાઈને આવી ગયો હતું. તો ફટાફટ ખાવાનું કારણ એ છે મારા ભાઈ કેમ કે બાર તો ઓલરેડી વાગી ગયા છે ને આપણે જવાનું છે અહીંથી હવે સીધું ગેળા હનુમાન દાદાના દર્શન કરવા કેમ કે એ સીધું 100 કિલોમીટર છે. અચ્છા બરાબર 100 કિલોમીટર જતા તો તારા 2.5 કલાક ખાચા. ભોજન સમારંભ પતાઈને આપણે પૈયા એટલે કે 11 નંબરની બસ પકડી અને નીકળવા માંડ્યા હતા નીચે જવા માટે. ત્યાં સુંદા માતા એક દિવસ આઈને ગતા રહ્યા હતા તો નહીં ગમતું હોય નહીં. હા હો મારા ભાઈ વધારે પબ્લિક અને વધારે ફેમિલી હોય ને તો બહુ મજા આવે અને અત્યારે કોઈ એકદમ આખો સન્નાટો છે ને એટલે સુંદાજીમાં ગમતું બી નહીં અને ફાવતું બી નહીં. આમ બહુ પબ્લિક હોય ને અને એક નાઈટ રોકાયા હોય ને એની મજા કઈ અલગ જ હોય. ये बड़ी अच्छी बात कही आप. ખરેખર મારા ભાઈઓ અત્યારે સુંદાજીમાં એટલું પબ્લિક છે નહીં કેમ કે દિવાળીઓની રજા પૂરી થઈ ગઈ ને એટલે અત્યારે અહીંયા કોઈ નહીં. જો આગળ પાછળ જુઓ ના કોઈ પાછળ ઉતરવામાં છે કે આગળ જુઓ ને તો કે ના કોઈ ચડવામાં છે. જો આગળ તમે જોશો ને તો ત્યાં ગાડી સામે જે છે ને આપણે બેન અને બનેવી જઈ રહ્યા છે અને પાછળ આપણે મોટી બેન જઈ રહ્યા છે. મોટી બેન એટલે પેલા શરીરથી મોટાવાળા અને અહીંયા હું હિતિયો. હવે તારું ડાચું તો નતું જોવું. તારું ડાચું તો મેં જોયેલું હતું. સારું તો હામ જો પેલું દેખાય છે તને. હવે એલું અને પેલું કઈ નહીં જોવું. આ નજારો તો મેં જોયેલો છે. હવે કઈક નવું બતાય હેડ કઈક નવું. નવા માટે તારે આવતા વ્લોગમાં આવવું પડશે. હાલ આ વ્લોગમાં આટલું જ. હેડો હવે મળું આવતા વ્લોગમાં. ફોલો લાઈક અને કમેન્ટ કરી નાખો. હેડો મળું આવતા વ્લોગમાં.